કેમ છો મિત્રો? આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમે જો મિત્રો બ્લોગ તો આપણે ગાડી ભરીને નીકળી ગયા છે ઉધના તરફ જવા માટે. તો દેખાડું ગાડી તમને. તો ફાળકો ખુલ્લો રાખ્યો છે ગાઈસ. કે 9 ફૂટની પેનલ છે, 1 ફૂટ બહાર છે, 8 ફૂટનો ડાગલો છે, 1 ફૂટ બહાર છે ગાઈસ. તો પોલીસ વાળા રોકે એવું શક્ય છે. તો આપણે ઉધના જવાનું છે ખાલી કરવા માટે. તો તમે બનાવી રહ્યો મારી સાથે બ્લોકમાં અને જોડાઈ રહ્યો એમ તો ચાલો મિત્રો મારી સાથે બનાવી રહ્યો. તો આપણે નીકળવી ખાલી કરવા છે. બુલેટ ટ્રેનનો પાટો. તો આપણે નીકળી ગયા ફાઇનલી ગાઈસ. જોઈ શકો આ ગાડી જો ભરી જાય. તો બને રહ્યો મારી સાથે બ્લોગમાં જોડ્યા રહો એમ તક મિત્રો. તો આપણે જાવી છીએ ખાલી કરવા માટે. ડમ્પર જોવા લેલંગના ડમ્પર છે, લેલંગના. તો આપણને પોલીસવાળા રોકે કેમ કે લાસ્ટ મહિનો હાલે છે એમ બધું પૂરું કરવું. રોકે ન રોકે કાંઈ વાંધો નહીં. રોકે તોય વાંધો નહીં, ન રોકે તોય વાંધો નહીં. તો બને રહ્યો મારી સાથે બ્લોગમાં જોડ્યા રહો એમ તક મજા આવશે. ચાલો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું લાગે છે. તો એક્સિડન્ટ થઈ ગયું છે કે ઠોકાણી લાગે ગાડી ફાટી. આ મગજમારી થઈ ગઈ. અડી ગઈ છે થોડી ઘણી. મગજમારી થઈ ગઈ. બાઇક વાળા ને રિક્ષા વાળા મગજમારી થઈ ગઈ. બને રહ્યો મારી સાથે બ્લોગમાં આવીશ. બસ આપણે પહોંચી જઈએ ફાઇનલી. અહીંયા ખાલી થાય છે તો લાવું જો હે કે વિડીયો કેમ બનાવો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા, અહીંયા ખાલી થાય. તો બને રહ્યો મારી સાથે બ્લોગમાં ને જોડે રહો. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ને આપણી ગાડી થાય છે ખાલી. જો પાછળ ખાલી થાય જો થાય ખાલી. તો આપણી ગાડી થાય છે ખાલી મિત્રો. તો બને રહ્યો મારી સાથે બ્લોગમાં ને જોડે રહો એમ તક છે. આપણે ખાલી કરીને નીકળી જવાનું. મને એમ તો 2 વાગે ખાલી થાય પણ નહીં થઈ ગઈ. અત્યારે એ કેટલા 12 વાગ્યા, 1 વાગવા આવ્યો. બધું ખાવા વી ગયા છે એટલે નહીં થાય પણ નહીં થઈ ગઈ. 1 વાગવા આવ્યો એટલે થઈ ગયું. 1:30 વાગે જો અહીંયા પાછળ ખાલી થાય છે મિત્રો આપણે. તો બને રહ્યો મારી સાથે બ્લોગમાં અને જોડે રહો એમ તક. ચલો મિત્રો વાળ કપાઈ નહીં ગયા છે આપણે, એકદમ ટૂંકા થઈ ગયા છે વાળ, બહુ જ્યાદા ટૂંકા થઈ ગયા. તો બને રહ્યો મારી સાથે બ્લોગમાં મિત્રો. ચલો તો આપણી ગાડી થઈ ગઈ ખાલી. તો હવે આપણે નીકળીએ. ચલો ભાઈ બને રહ્યો મારી સાથે બ્લોગમાં. ડીઝલ નાખવું પડશે કઈ ગાડીમાં. તો બન્યા રહો મિત્રો મારી સાથે બ્લોગમાં. જોડ્યા રહો એન તક ને જોડ્યા રહો. મળવી આગળ મિત્રો. બસ અહીંયા આગ લાગી ગઈ છે. કેમાં લાગી ખબર નથી. કંપનીમાં લાગી છે કે પછી કેમાં લાગી ખબર નહીં. કે ખટારામાં લાગી છે. ટ્રાફિક થઈ ગયું છે ફૂલ. જો ધુમાડો જો થાય. ગાડી બાડીની સળગી ગઈ. આપણે બ્રિજ હેઠી લેવાની. આગ લાગી ગઈ છે અહીંયા. ફૂલ આગ લાગી ગઈ છે મિત્રો. મને એવું લાગે રોડ ઉપર જ આગ લાગી. કોઈ ડમ્પર બમ્પર ઓ ગયા હોગા. डंपर सड़ गया होगा है ट्रक व्रक में आग लगी हुई देखना धुआं देखना कैसे निकलता है
वही है, देखना कितना खतरनाक धुआं निकल रहा है। तो कोई ट्रक व्रक में आग लग गई यार। तो मित्रों आग लगी गई है। वाह कितना खतरनाक, कितना खतरनाक। हाँ आग लग गई, देख ऊपर खटारा पे, ट्रक पे लगी है लगभग। कोई ट्रक जल गया देख। जता रहा भोसड़ी ना। तो गैस आग लगी गई खटारा में, જોઈ શકો છો ધુમાડો નીકળે છે। કોઈ ખટારો બટારો હળગી ગયો, આપણે અહીંથી આમ જવાનું હોય પાછું, આપણે આમ નહીં જવાનું, નકર દેખાડે તો આમ જવાનું હોત તો જો ધુમાડો નીકળે છે, જો કેવો ધુમાડો નીકળે, ખટારો હળગી ગયો ખટારો। મિત્રો ખટારો હળગી ગયો, ધુમાડો બહુ નીકળે, આપણે ફેરો ભરવા જવાનું, આમ જવાનું હોત તો દેખાડે તમને, પણ તો આપણે રિટર્નમાં જઈશું એટલે દેખાડીશું। શકો છો મિત્રો, તમને દેખાડું ધુમાડો નીકળે, એમ્બ્યુલન્સ જાય, જો ધુમાડો કેવો નીકળે, બહુ ખતરનાક આગ લાગી, ધુમાડો બહુ નીકળે છે મિત્રો। અને મારે થોડુંક રોંગમાં હાલવું પડે, કેમ કે હું થોડોક આગળ નીકળી ગયો, બાકી રોંગમાં ન હાલતા મિત્રો કોઈ પણ, મારે અહીંયા જ જવાનું હતું, અહીંયા જવાનું હતું એટલે મારે રોંગમાં થોડુંક હાલવું પડે, પણ આગ બહુ ખતરનાક લાગેલી છે, જોઈ શકો છો, ધુમાડો નીકળે છે બહુ ખતરનાક, કંઈક ખટારો બટારો બસ બસ હળગી ગઈ છે એવું લાગે। તો આપણે અહીંયા માલ ભરવાનો, આપણો માલ અહીંયા હતો, તો જોઈ શકો છો તમે। क्या लगता है, क्या सा लग गया होगा? लगता है कि आग लग पूरा ट्रक ब्रक है ना, रोड पे, इसलिए ट्रक ब्रक जल गया होगा। अपनी गाड़ी भराई गई है, 70 बॉक्स भरा है, हाथ जो लाल लाल थी गया चढ़कर, बैठ चल। तो आ बॉक्स भर लीधा से આપણે ગોલ્ડન ગ્રીનમાં જવાનું છે, ગોલ્ડન ગ્રીન સોલાર એમાં ખાલી થાય, તો ના કદાચ દેખાડું ન દેખાડું તો થોડું એડજસ્ટ કરી લીજો ગાઈસ, તો બના રહ્યો। તો ગાઈસ આ ટેમ્પો હળગી ગયો તો, ટેમ્પો હળગી ગયો તો એટલે આટલો બધો ધુમાડો, टेम्पो चल गया था तो भी कितना धुआं निकल रहा था, पूरा टेम्पो, आपको टेम्पो हड़की गई टेम्पो। तो આપણે ફાઇનલી ગઈ ખાલી કરીને નીકળી ગયા હી, તો બને રહ્યો બ્લોગમાં।